મોર્નિંગ સ્ટુડન્ટ, આજનો આપણો લેક્ચર છે ધોરણ 11 ચેપ્ટર 3 સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એટલે શું? તો સાપેક્ષ વેગ સિમ્પલ સમજીએ કે સાપેક્ષ વેગ શું છે. તો જ્યારે તમે બાઇક લઈને જતા હોય કે કારમાં જતા હોય ત્યારે તમને અચાનક બીજી કાર તમને શું કરે, ઓવરટેક કરે કે બીજી કાર તમારાથી આગળ જતી રહે કે બીજી બાઇક તમારાથી આગળ જતી રહે. ઓકે, તો જ્યારે બાઇક કે કાર જે તમારાથી આગળ જતી રહી એની જે વેગ છે, જે એની ઝડપ છે તે તમારી ઝડપ કરતાં શું હશે, વધારે હશે, ત્યારે તે આગળ ગઈ હશે. બાકી જો તમારી ઝડપ કરતાં ઓછી હોય તો એ તમારી પાછળ જ હોય. એટલે સિમ્પલ શું થયું કે સાપેક્ષ એટલે શું કે તમે જોવા જઈએ તો આપણે કોઈ ઓવરટેક કરે છે, કોઈ આપણે આગળ જતું રહે છે તો એનો વેગ આપણાથી વધારે હોય. તે વેગ કોનાથી વધારે છે કે આપણી ગાડી કરતાં વધારે છે. આપણી ગાડીની સાપેક્ષ કરતાં એની ગાડીનો વેગ શું છે, વધારે છે. તો બીજી ગાડીનો વેગ વધારે હતો તે આપણાથી શું કામ, એનો વેગ વધારે હતો આપણી ગાડીથી, એટલે તે શું થઈ, આગળ જતી રહી. એવી જ રીતના જ્યારે તમે ટ્રેનમાં જતા હોય તો ટ્રેનમાં જોઈએ તો ટ્રેનમાં શું થાય કે બે ટ્રેન હોય તો એક ટ્રેન બીજી ટ્રેનને શું કરે, ઓવરટેક કરે. જે ટ્રેનમાં તમે બેઠા છો એ ટ્રેનની સામેની ટ્રેન છે એ તમારી ટ્રેનથી આગળ જતી રહે તો એને મિનિંગ શું થયું કે તમારી ટ્રેન છે એની કરતાં સામેવાળી ટ્રેનની જે વેગ છે એ વધારે છે. એ જે વેગ વધારે છે તમારી ટ્રેન કરતાં સામેવાળીની ટ્રેન, તો એ વેગને શું કહેવાય, સાપેક્ષ વેગ કહેવાય. મીન્સ કે સિમ્પલ સમજી લઈએ કે ધારો કે એ ટ્રેનનો વેગ છે, એ ટ્રેનનો વેગ 0 છે, સોરી એ ટ્રેનનો વેગ 30 છે, જ્યારે બી ટ્રેનનો વેગ છે 50 છે મીટર પર સેકન્ડ. તો બી ટ્રેન છે તમારાથી આગળ, તમારી ટ્રેન કરતાં આગળ જતી રહેશે, કારણ કે તેનો જે સાપેક્ષ વેગ ગણી તમારી ટ્રેન કરતાં, મીન્સ કે એ ટ્રેન કરતાં તમે એ ટ્રેનમાં બેઠા છો તો એ ટ્રેન કરતાં બી ટ્રેનનો જે સાપેક્ષ વેગ છે કેટલો છે, 20 વધારે છે. કેટલો છે, 20 વધારે છે. તો એ જે તમારો સાપેક્ષ વેગ છે એ કેટલો છે, 20 વધારે છે. તો વધારે વેગ હોવાને લીધે શું થશે, એ ટ્રેન તમારી ટ્રેનથી શું જતી રહેશે, આગળ જતી રહેશે. હવે જો સાપેક્ષ વેગમાં આપણે કઈ ડિસ્ટન્સ જોતું હોય કે ડિસ્પ્લેસમેન્ટ જોવાનું, મીન્સ કે ડિસ્ટન્સ જોતું હોય કે સ્થળાંતર જોતું હોય તો કઈ રીતે આપણે મેળવી શકીએ. તો ધારો કે અહીંયા પર આપણે એક પોઈન્ટ લઈએ તેને આપણે શું કહીએ, 0 કહીએ છીએ. 0 તો 0 ઉપર A અને B પોઈન્ટ છે, શું છે, બે, મીન્સ કે 0 ઉપર A અને B કાર છે. આ A કાર છે અને આ શું છે, B કાર છે. ઓકે, તો આપણે આને કહીએ A કાર અને આ શું છે, આપણી B કાર. કેના ઉપર છે, 0 ઉપર છે. કે A 0 સમય લેવો ત્યારે બંને કેવા ઉપર છે, T 0 સમય બંને ક્યાં છે, A અને B ક્યાં છે, 0 ઉપર છે. કેની ઉપર છે, 0 ઉપર છે. એટલે તમે એમ કહી શકો કે એનો પ્રારંભિક વેગ લઈએ આપણે, પ્રારંભિક વેગ, તો એનો પ્રારંભિક વેગ કેવો થાય છે, પ્રારંભિક વેગ એનો કેવો છે, તો એનો આવે x a 0 લઈ લે અને b નો શું લઈ લે, x b 0 લઈ લે. શું લઈ લે, પ્રારંભિક વેગ લઈ લે x a 0 અને x b 0, કારણ કે પ્રારંભિક t 0 ટાઈમ બંને ક્યાં છે, 0 ઉપર છે. હવે બંને પાસે વેગ છે, કેવો છે, નિયમિત વેગ છે. કેવો વેગ છે, નિયમિત વેગ છે. બંને પાસે કેવો વેગ છે, નિયમિત વેગ. એટલે કેવો છે, t ટાઈમ લઈએ ત્યારે બંને પાસે નિયમિત વેગ છે. તો નિયમિત વેગ કેવો છે, va અને vb છે. નિયમિત વેગ કેવો છે, va અને vb છે. તો બંને પાસે નિયમિત વેગ v અને vb છે. તો t સમય પછી બંને ક્યાં પહોંચ્યા હશે, અને વિશે સિમ્પલ સમજી લઈએ કે t સમય પછી એ અહીંયા પહોંચ્યું છે, b અહીંયા પહોંચ્યું છે. ઓકે, બંને પાસે સરખો વેગ નથી, બંને પાસે કેવો છે, નિયમિત વેગ છે. કેવો છે, નિયમિત વેગ. બંને પાસે સરખો નહીં, બંને પાસે કેવો છે, નિયમિત વેગ છે. આની પાસે એક નિયમિત વેગ છે, આની પાસે પોતાનો નિયમિત વેગ છે. તો બંને t સમયમાં શું થયું, આટલું એને અંતર કાપ્યું. હવે આ જે અંતર કાપ્યું હોય ને t સમયમાં, તો આ અંતર આપણે શું, આનું શું શોધવાનું છે, આપણે આ સ્થળાંતર શોધવાનું છે. શું શોધવાનું છે, સ્થળાંતર. હવે એનું અને બીનું વિશે સ્થળાંતર શોધીએ તો વિશે જો એનું સ્થળાંતર જોવા જઈએ તો વિશે એ જો એનું સ્થળાંતર જોયો તો એનું સ્થળાંતર આપણે જાણ લખીએ કે તો એનું સ્થળાંતર જોઈએ એટલે એને આપણે લઈએ x a કહીએ. x a આપેલું વિશે આપણે x નું સ્થળાંતર જ કહે છે ને, x a, x નું સ્થળાંતર વિશે a નું સ્થળાંતર એટલે લખી દીધું x a.
હવે જો તો પ્રારંભિક સ્થળાંતર છે કેવું છે? પ્રારંભિક સ્થળાંતર x એ 0 છે, x એ 0 એનું પ્રારંભિક સ્થળાંતર x એ 0. પછી t સમય પછી ક્યાં પહોંચે છે? અહીંયા પહોંચે છે. તો t સમય પછી આ પહોંચે તો આપણે સ્થળાંતર ખબર છે નહીં, પણ અમને વેગ અને ટાઈમ ખબર છે. v નો એનો વેગ કેટલો હતો? v k. ટાઈમ કેટલો છે? vt. ઓકે, હવે એવી જ રીતે આપણે b નું લઈએ તો b માં જોઈએ તો શું થાય? xb સાચું છે આપણું b નું સ્થળાંતર. શું થયું? b નું સ્થળાંતર સ્ટાર્ટિંગમાં બી ગયા તો 0 ઉપર હતો, પછી t સમય પછી અહીંયા પહોંચ્યો તેનું શું આ vb t વેગ અને ટાઈમ સમય છે એટલે આપણે સ્થળાંતર મળે. હવે જો a અને b બંને મળી ગયો. આપણે શું મળી ગયું? a અને b શું મળી ગયું? બંને મળી ગયું. એટલે મીન્સ કે a b નું સ્થળાંતર મળી ગયું. હવે મારે શું જોઈએ છે કે મારે b નું સ્થળાંતર a ની સાપેક્ષે જોઈએ છે. કોનું સ્થળાંતર? b નું સ્થળાંતર મારે a ની સાપેક્ષે જોઈએ છે. તો મારે શું કરવું પડે? તો સિમ્પલ છે કે ભાઈ મારે જો b નું સ્થળાંતર a ની સાપેક્ષે જોતું હોય, b નું સ્થળાંતર a ની સાપેક્ષે જોતું હોય તો મારે શું લખવું પડે? સ્થળાંતર જોઈએ છે તો સ્થળાંતરનો x કોનું જોઈએ છે? b નું. અને કોની સાપેક્ષે જોઈએ છે? a. જેની સાપેક્ષે જોતું હોય એટલે શું લેવાનું? પાછળ લેવાનું. જેનું જોતું હોય એટલે પહેલા લેવાનું. સમજાણું? હવે જો હવે પેલું છે એ પેલા લખવાનું, બીજું છે ને બીજું લખવાનું, વચ્ચે માઈનસ ની નિશાની કરવાની. હવે જો તો હવે x a અને x b ની વેલ્યુ મૂકું તો જો તો આ માઈનસ થઈ જશે, આ થઈ જશે પ્લસ કે આ પહેલા સાચું ના પછી બધા તો આ બંને કેવા છે? 0 ઉપર હતા. સ્ટાર્ટિંગ માં કેવા હતા? 0 ઉપર હતા. પ્રારંભિકમાં લાગુ થઈ જશે 0 થી આ બંને કેવું હતું? 0 હતું ને. આ બંને તો કેવા થઈ જશે? 0. ડાયરેક્ટ લખવા જાય તો શું આવશે? vbt માઈનસ vat. ટાઈમ તો બંને માટે કેવો છે? સરખો હતો ને. ટાઈમ બંને માટે સરખો હતો તો t કોમન આવશે તો vb માઈનસ શું આવશે? v આવશે. આને શું કહેવાય? x b એ થઈ ગયું તમારું. મીન્સ કે b અને a માં સ્થળાંતરનો કેટલો તફાવત છે એ મળી ગયો. સમજાણું? કેટલો તફાવત હતો? મીન્સ કે આ શું a નું હતું ત્યારે b અહીંયા હતું. આ તફાવત આપણે મળી ગયો. આ તફાવત સમજાઈ ગયું? હવે જો તો આમાંથી મારે સાપેક્ષ વેગ કાઢવો હોય તો સાપેક્ષ વેગ એટલે કઈ રીતે લખાય? તો સાપેક્ષ વેગ એટલે આમાંથી મારે સાપેક્ષ વેગ લેવો હોય કે મારો b નો સાપેક્ષ વેગ જોઈએ છે. કોની સાપેક્ષે? મારે b નો વેગ a ની સાપેક્ષે જોઈએ છે. તો વેગ v કોનો વેગ જોઈએ છે? આપણે b નો. કોની સાપેક્ષે? તો a ની. આપણે શું લખવાનું? vab. તો vb માઈનસ va શું લખાય? vb માઈનસ va. ઓકે, હજુ તો હવે મારે શું જોઈએ છે? મારે a નો સાપેક્ષે જોઈએ છે. કોનો જોઈએ છે? a નો સાપેક્ષે. કોની સાપેક્ષે? b ની સાપેક્ષે. તો સિમ્પલ છે, કઈ નહીં આવે, માઈનસ આગળ લગાડો va માઈનસ vb. અને આ પણ રીતે લખી શકો તો તમે પછી આ બે રીતે લખી શકો. આત્મા શું સાપેક્ષ વેગના સૂત્ર છે. સમજાણું? તેની સાપેક્ષ સાપેક્ષ વેગનું સૂત્ર થયું. હવે જો આપણે ગ્રાફની રીતે જોઈએ, કઈ રીતે જોઈએ? ગ્રાફની રીતે જોઈએ તો ગ્રાફની રીતે આપણે કઈ રીતે દોરી શકીએ જોવા જઈએ તો આપણે ગ્રાફની રીતે જોઈએ તો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં આપણે પહેલા એક કેસમાં શું છે કે ભાઈ VA અને VB મીન્સ કે A અને B મીન્સ કે A કાર અને B કાર બંનેનો વેગ કેવો છે? સરખો છે. કેવો છે? A અને B કારનો વેગ કેવો છે? સરખો છે. ત્યારે આપણે શું મળે? તો ત્યારે વેગ સરખો હોય ત્યારે x વર્સિસ t નો ગ્રાફ લઈએ કે x ને સાપેક્ષે t નો ગ્રાફ લઈએ કે ભાઈ સ્થળાંતર સાપેક્ષે સમયનો ગ્રાફ. આ સ્થળાંતર આપણું શું થાય? x એકમાં હોય, મીટરમાં હોય, સમય કેમાં હોય? સેકન્ડમાં હોય. તો જ્યારે v અને vb બંને કેવા હોય? સરખા હોય. કેવા હોય? બંને સરખા હોય ત્યારે જે આપણે ગ્રાફ મળે કેવો મળે? સમાંતર ગ્રાફ મળે. બંનેનો ગ્રાફ કેવો મળે? સમાંતર મળે.
બંને કેવા હોય સરખા હોય ત્યારે કેવા હોય સરખા હોય ત્યારે કેવા બંને કેવા હોય બંનેનો વેગ કેવો હોય સરખો હોય કેવો હોય સરખો ત્યારે જે આપણે ગ્રાફ મળે કેવો મળે સમાંતર મળે ધારો કે v નીચે a કાર છે અહીંયાથી ચાલુ કરે છે 5 મીટરથી ગતિ કરવાનું ચાલુ કરે અને b કાર 10 મીટરથી ગતિ કરવાનું ચાલુ કરે તો જે ગ્રાફ મળે કેવો મળે સમાંતર ગ્રાફ મળે અને આ અનંત અંતર સુધી એકબીજાને મળી શકશે નહીં બંને એકબીજા સાથે ક્યારેય મળશે નહીં બંને એકબીજાને ઓવરટેક કરશે નહીં હવે આપણે આપણે બીજો કેસ લઈએ કે ભાઈ જ્યારે VB કરતા કેવું હોય વધારે ધારો કે મીન્સ કે કાર A ની ઝડપ કાર B કરતા કેવી હોય વધારે કાર A નો હોય કાર B કરતા કેવો હોય વધારે ત્યારે આપણે x વર્સિસ t નો ગ્રાફ લઈએ સિમ્પલ છે x વર્સિસ t એનો શું આવશે m અને એનો આવશે s હાલો A ની ઝડપ કેવી છે A ની ઝડપ વધારે છે કોના કરતા B કરતા તો એની ઝડપ વધારે છે તો આપણે સમય સાથે શું થશે એની ઝડપમાં વધારો થશે સમય સાથે એની ઝડપમાં વધારો થશે તેનો ગ્રાફ આ રીતે મળશે ઓકે મીન્સ કે એનો વિશ્લેષણ પર સમજીએ કે એનો ગ્રાફ સમય સાથે જો આ સમય સાથે શું થાય વધારો થશે તો સિમ્પલ સમજી લે એનો ગ્રાફ આ રીતે મળશે ઓકે હવે જો તો આ શું છે આપણું VA છે VA શું છે સમય સાથે શું થાય છે સિમ્પલ છે V નું પહેલા મીન્સ V નો વેગ કેવો છે સોરી A નો વેગ કેવો છે વધારે છે B નો વેગ કેવો છે ઓછો છે સિમ્પલ સમજી લો કે V નો વેગ કેવો છે ઓછો કેમ કરતા B કરતા તો આ શું આવશે VB સમજે છે B નો વેગ કેવો છે ઓછો છે અને સિમ્પલ છે આગળ આપણે શું સમજી શકીએ કે જો તમારી ગાડી છે એ વધારે ફાસ્ટ ચાલે છે અને બીજી ગાડી છે એ ધીમી ચાલે છે પણ તમારી કરતા આગળ ગાડી હોય તો પણ તમે તમારી ફાસ્ટ ગાડી લઈને બીજી ગાડીની તમે આગળ જઈ શકો એટલે તમે કોઈ એક પોઈન્ટ તમે શું કરશો જ્યાં તમે ઓવરટેક કરશો એ પોઈન્ટ ઉપર તમે બંને કેવા છો ભેગા થશો પણ ત્યાંથી તમે શું થઈ જશો આગળ થઈ જશો કારણ કે તમારી ગાડીનો વેગ વધારે છે બીજી ગાડીનો વેગ કેવો છે ઓછો છે એટલે આપણી ગાડી આપણે એ લઈએ તો આપણી ગાડી એનો વેગ કેવો છે વધારે છે પણ બે ગાડી B નો વેગ કેવો છે ઓછો છે તેના લીધે આપણે શું થાય એક પોઈન્ટ ઉપર મળશે હવે આપણે કેસ નંબર C લઈએ C એટલે શું છે કે બંને કેવા છે વિરુદ્ધ દિશામાં કેવા છે વિરુદ્ધ દિશામાં VA ધન છે અને VB કેવું છે ઋણ છે VA ધન છે અને VB કેવું છે ઋણ છે મીન્સ કે x ની દિશામાં જાય છે તો બીજી કે નેગેટિવ x ની દિશામાં જાય છે બંને એકબીજાથી કેવા છે ઋણ છે ત્યારે આપણે ગ્રાફ લઈએ ત્યારે ગ્રાફ લઈએ તો આપણે શું મળે કે જોયું તો આ શું થાય છે VA કઈ દિશામાં જાય છે ધન દિશામાં જાય છે ઓકે તો જ્યારે જોઈએ કે હવે આપણે જોઈએ કે BB કેવું છે નેગેટિવ દિશામાં છે V કેવું છે ઘટે છે નેગેટિવ દિશામાં જાય છે આ કેવું જાય છે પોઝિટિવ દિશામાં જાય છે આગળમાં જાય છે નેગેટિવ દિશામાં જાય છે આપણું શું VB થયું ઓકે તો VB કેવું છે નેગેટિવ છે તો મીન્સ કે સિમ્પલ છે તો એક પોઈન્ટ ઉપર શું થશે બંને ભેગા થશે કારણ કે VB કેવું છે નેગેટિવ અને VA કેવું છે ધન એટલે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે સિમ્પલ સમજો આગળ તમે રોડ ઉપર જતા હોય અને સામે એક બીજી કાર આવતી હોય તો તમે એકબીજાની શું વિરુદ્ધ દિશામાં છો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં તો કોઈ એક પોઈન્ટ ઉપર તમે શું કરશો મળશો તો બસ જે પોઈન્ટ ઉપર તમે મળશો એ પોઈન્ટ આપણે શું કહીશું કે આ પોઈન્ટ આપણો છે ઓકે હવે પછીનો આપણો જવાબ વિષય છે એ છે આપણું ઉદાહરણ હવે આપણું ઉદાહરણ જોઈએ ઉદાહરણ આપણે આપેલું છે એક્ઝામ્પલ નંબર 8 કે 9 હવે એમાં શું કીધું છે દક્ષિણથી ઉત્તરમાં ટ્રેનનો પાટો આપેલો છે શું કીધું છે દક્ષિણથી ઉત્તર એટલે વિશે સાઉથથી વિશે સાઉથથી ઉત્તર એટલે સાઉથથી નોર્થ એટલે વિશે દક્ષિણથી ઉત્તર એટલે એસ ટુ ક્યાં આપેલું છે નોર્થ આ ટ્રેનનો પાટો આપેલો છે સમજાયું
આ ટ્રેનના પાટામાં જે ટ્રેન એ છે એ સાઉથ નોર્થ જતી છે, દક્ષિણથી ક્યાં જાય છે? ઉત્તર જાય છે. ક્યાં જાય છે? દક્ષિણથી ઉત્તર જાય છે. આ ટ્રેન એ છે એ દક્ષિણથી ક્યાં જાય છે? ઉત્તર જાય છે. જ્યારે ટ્રેન બી છે, ટ્રેન બી છે એ ક્યાં જાય છે? નોર્થથી સાઉથ જાય છે. ક્યાં જાય છે? નોર્થથી સાઉથ, એટલે મીન્સ કે ઉત્તરથી દક્ષિણ જાય છે. ક્યાં છે? ઉત્તરથી દક્ષિણ. આપણી શું ટ્રેન બી છે. સમજાણું? ટ્રેન એ કઈ દિશામાં જાય છે? ટ્રેન એ જાય છે દક્ષિણથી ઉત્તર, અને ટ્રેન બી ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે. ઓકે, તો બંને એકબીજાની કઈ દિશામાં જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. હવે ટ્રેન એ અને ટ્રેન બી નો શું આપેલો છે? વેગ આપેલો છે. તો ટ્રેન એ નો વેગ આપણે લઈએ va અને ટ્રેન બી નો વેગ લઈએ આપણે vb. તો ટ્રેન એ નો વેગ કેટલો આપેલો છે? તો ભાઈ 54 કિલોમીટર/અવર. જ્યારે ટ્રેન બી નો વેગ કેટલો આપેલો છે? 90 કિલોમીટર/અવર. પણ 90 કેવા આવશે? નેગેટિવ આવશે, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એને આપણે પોઝિટિવ લઈએ તો બીજા આપણે કેવું લેવું પડે? નેગેટિવ લેવું પડે, ઋણ લેવું પડે. એટલે 90 કેવા આપણે આવશે? નેગેટિવ આવશે. 90 કિલોમીટર/અવર. હવે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ. કેમાં કરીએ? મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આ શું આવશે? 15 મીટર પર સેકન્ડ, અને આ -25 મીટર પર સેકન્ડ. સમજાયું? સમજાણું? 15 મીટર પર સેકન્ડ અને 25 મીટર પર સેકન્ડ. કેમ માઇનસ આવશે? કારણ કે બી છે કઈ છે? એની વિરુદ્ધ દિશામાં છે. જો તો એક જાય છે ઉત્તરથી દક્ષિણ દિશામાં, બીજું જાય છે દક્ષિણથી ઉત્તર દિશામાં જાય છે. ઓકે, તો બંને એકબીજાને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે શું આવશે? આપણે શું લઈશું? નેગેટિવ સાઇન લઈશું. હવે આટલી તમે ડિટેલ આપેલી છે. હવે તમને શું કીધું છે કે ભાઈ કેસ નંબર 1 લઈએ, એમાં a લઈએ, મીન્સ કે 1 નંબર. તો 1 નંબરમાં તમને શું કીધું છે? તો 1 નંબરમાં તમને એમ કીધું છે કે ટ્રેન બી નો વેગ શોધો. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. કેની સાપેક્ષે? એની સાપેક્ષે. ટ્રેન બી નો વેગ શોધવાનો છે. ટ્રેન બી નો વેગ, એનો વેગ શોધવાનો છે. એ મીન્સ કે ટ્રેન બી નો વેગ કોનો શોધવાનો? ટ્રેન બી નો વેગ. એનો ટ્રેન બી નો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે. જેનો વેગ શોધવાનો એને પહેલા લખવાનો, જેની સાપેક્ષે શોધવાનો એને પછી લખવાનું. શું લખવાનું? જેનો વેગ શોધવાનો એને પહેલા, જેનો સાથે શોધવાનો, જેની સાથે રાખીને શોધવાનો એને પછી લખવાનું. હવે આપણે આને vb માઈનસ શું કીધું? va. હવે એક વાત સમજીએ કે તમને આ જે વેગ આપેલો છે, આ જે વેગ એ તમને કોની સાપેક્ષે આપેલો છે? ગ્રાઉન્ડની સાપેક્ષે. કેની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે, જમીનની સાથે આપેલો છે ને. આ જે 15 ને આ 10 છે કેની સાપેક્ષે આપેલો છે? કાંઈ નથી લખ્યું તો એનો મીનિંગ શું છે? જમીનની સાપેક્ષે હોય. કેની સાપેક્ષે હોય? જમીનની સાપેક્ષે. તો તમે આને આ રીતે બી લખી શકો, vag and vbg. સમજાણું? આ તમને કેની સાપેક્ષે આપેલો છે? ગ્રાઉન્ડની સાપેક્ષે આપેલો છે. ઓકે, આ જો આ તમારા સાપેક્ષે જો ગ્રાઉન્ડની સાપેક્ષે આપેલો છે vbg minus vag. હવે જો તમે વેગ મૂકો તો b ની મીન્સ કે bg ની મીન્સ કે વેગ કોની b નો વેગ કોઈ શકે ગ્રાઉન્ડની સાપેક્ષે, એનો વેગ કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. તો આપણે શું લેશું? b નો કેટલો આપેલો છે? -25 -15. રેડી? કેટલા આવશે? -40 મીટર પર સેકન્ડ. vba. સમજાણું? આમાં સિમ્પલ તમને આપણને કેવા છે? એડ છે. કેવા છે? એડ છે. હવે તમે જો ટ્રેન બી માં બેઠા હોય, કેવા હોય? ટ્રેન બી માં બેઠા હોય અને ટ્રેન તમારી વિરુદ્ધ દિશામાં જતી હોય. ધારો કે ટ્રેન તમારી વિરુદ્ધ દિશામાં જતી હોય તો શું થાય કે તમને બી ટ્રેન વધારે ફાસ્ટ જતી હોય એવી દેખાશે. કેવી દેખાશે? બી ટ્રેન જેટલી સ્પીડ હશે એનાથી વધારે ફાસ્ટ દેખાશે, કારણ કે તમારી જે સ્પીડ છે એ બી ટ્રેન ઉપર ચડી જશે, તમારી જે સ્પીડ છે એ બી ટ્રેન ઉપર લાગી જશે. તમે જો ટ્રેન એમાં બેઠા હોય અને ટ્રેન બી તમારાથી વિરુદ્ધ દિશામાં આવતી હોય તો તમને ટ્રેન બી ની સ્પીડ તમને વધારે લાગશે, કારણ કે તમારી ટ્રેન આગળ જાય છે અને ટ્રેન તમારી વિરુદ્ધ દિશામાં આવે છે. તમે જ્યારે ટ્રેનમાં બેસો તો કોઈ પણ ગાડીમાં બેસો તો તમને એવું થશે ફીલ કે તમારી દિશામાં જે ટ્રેન જતી હશે ને એની સ્પીડ તમને વધારે નહીં લાગે, પણ જે તમારી વિરુદ્ધ દિશામાં જે ટ્રેન આવતી છે એની સ્પીડ કેમ વધારે લાગશે? કારણ કે તમારી સ્પીડ, જે તમારી ટ્રેનની સ્પીડ છે એ કોનામાં જતી રહેશે? તમારી જે વિરુદ્ધ દિશામાં આવતી હશે એ ટ્રેનમાં કે એ ગાડીમાં કે એ કારમાં જતી રહેશે. ઓકે, બેસી આપણે આભાર થશે. ઓકે, હવે કેસ નંબર 2 શું આપેલો છે?
કે તમે VBG શોધો. શું કીધું છે? આ શોધવાનું કીધું છે. શું કીધું? VBG. એટલે તમને શું કીધું છે કે ભાઈ વેલોસિટી વેગ ગ્રાઉન્ડ નો વેગ શોધવાનો કીધો. કેનો વેગ શોધવાનો કીધો છે તમને? ગ્રાઉન્ડ નો વેગ શોધવાનો કીધો છે. કેનો? ગ્રાઉન્ડ. કોની સાપેક્ષે? ટ્રેન B ની સાપેક્ષે. બીજા કેસમાં તમને એ કીધું છે કે ભાઈ ગ્રાઉન્ડ નો વેગ શોધો. કોની સાપેક્ષે? તો ભાઈ કે ટ્રેન B ની સાપેક્ષે. ઓકે, તો હવે જેને આપણે પહેલું છે ને પહેલા લખો, બીજું છે ને બીજું લખો. ઓકે, હજુ ટ્રેન B નો વેગ કેટલો આપેલો છે? 25 મીટર પર સેકન્ડ. ગ્રાઉન્ડ નો હંમેશા કેવું હોય? સ્થિર જ હોય ને. ગ્રાઉન્ડ ક્યારે કોઈ આગળ પાછળ કે ચાલતું હોય નહીં. તો ગ્રાઉન્ડ નો વેગ કેવો થઈ ગયો? 0. આ કેટલા આવશે? તો -25 એટલે +25 મીટર પર સેકન્ડ. કેટલો આવશે? VGB. આ તમારો શું થઈ ગયો? ગ્રાઉન્ડ નો વેગ. એટલે સિમ્પલ સમજો કે જ્યારે તમે ગાડી લઈને જતા હોય, ગાડી લઈને જાઓ ત્યારે તમે આગળની દિશામાં જતા હોય તો જે આજુબાજુની જમીન છે, આજુબાજુનો જે રોડ છે, તમારી પાછળની દિશામાં, તમારી વિરુદ્ધ દિશામાં આવતો હોય. દેખાય છે હું ગાડી આ દિશામાં લઈ જાઉં છું. રેડી? તો તમે જ્યારે ગાડી લઈને જતો હોય આ દિશામાં, ત્યારે તમને જે આજુબાજુની જમીન છે એ તમને પાછળની દિશામાં જતી દેખાશે. રેડી? તમારી ગાડી જેટલી સ્પીડમાં આગળની દિશામાં જતી છે એટલી સ્પીડમાં તમને આજુબાજુનો જે એરિયા છે તમને કહો ગ્રાઉન્ડ એરિયા છે, પાછળ તરફ જતો દેખાશે. ધારો કે એક ઝાડ આવ્યું, ઝાડ તમને કેવું દેખાશે? પાછળની તરફ જતો દેખાશે ને. આ -25 હોય તો કેવા થઈ જાય? +25 થઈ જાય. શું કામ? આ તમને એટલી સ્પીડે પાછળ જતું દેખાશે. તો આ જેટલી સ્પીડે તમે ગાડી લઈને જશો એટલી સ્પીડે, જેટલી સ્પીડે ગાડી લઈને તમે આગળ જશો એટલી સ્પીડે તમે બીજા ઝાડવા તમારી પાછળ તરફ જતા હશે એવા દેખાતા હશે. એટલે શું આવ્યું? પ્લસનો આન્સર આવ્યો. ઓકે, કારણ કે હવે આપણે ગાડી વિસ્તાર આપણે ગ્રાઉન્ડની સ્પીડ શોધીએ છીએ. કોની સ્પીડ શોધીએ છીએ? ગ્રાઉન્ડની સ્પીડ. કેમાં? કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. એટલે B માં બેઠા આપણે ગ્રાઉન્ડની સ્પીડ શોધીએ છીએ. તો આપણે B માં બેઠા છીએ. B આ દિશામાં જાય છે, ગ્રાઉન્ડ પાછળની દિશામાં જાય છે. B ની વિરુદ્ધ દિશામાં ગ્રાઉન્ડ જાય છે. એટલે આ પ્લસ આવ્યું. સમજાણું? હવે કેસ નંબર 3 કે એક વાંદરો છે. વાંદરો કોની ઉપર બેઠો છે? ટ્રેન A ઉપર બેઠો છે. કેની ઉપર? ટ્રેન A ઉપર. અને એ વાંદરો ની જો વેગ છે એ કેવો છે? ટ્રેનની વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં? ટ્રેનની વિરુદ્ધ દિશામાં. વાંદરાનો આપણે શું લઈ લઈએ? M લઈ લઈએ. શું લઈ લઈએ? M. તે ટ્રેન A ની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કેની દિશામાં કરે છે? ટ્રેન A ની વિરુદ્ધ દિશામાં. ઓકે, ટ્રેન A ની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે તમે જે વેગ આપેલો છે એ કોની સાપેક્ષે આપેલો છે? ટ્રેન A ની સાપેક્ષે આપેલો છે. વાંદરાનો જે વેગ આપેલો છે કોની સાપેક્ષે આપેલો છે? ટ્રેન A ની સાપેક્ષે. તો આપણે સંપૂર્ણ સમજીએ કે આપણે 3 નંબરનો કેસ લઈએ તો તમને શું આપેલું છે? વાંદરાનો વેગ કોની સાપેક્ષે? તો કે ભાઈ ટ્રેન A ની સાપેક્ષે આપેલો છે. કોની સાપેક્ષે આપેલો છે? ટ્રેન A ની સાપેક્ષે આપેલો છે. કેટલો આપેલો છે? 18 કિલોમીટર પર અવર આપેલો છે. સમજાણું? 18 કિલોમીટર પર અવર આપેલો છે. કોની સાપેક્ષે? ટ્રેન A ની સાપેક્ષે આપેલો છે. સમજાણું? ટ્રેન A માં બેઠેલા માણસને વાંદરો 18 કિલોમીટર પ્રતિ અવર દિશામાં ટ્રેનથી વિરુદ્ધ દિશામાં જતો દેખાય છે. કઈ દિશામાં દેખાય છે? ટ્રેનની વિરુદ્ધ દિશામાં. કોને? ટ્રેન A માં બેઠેલા માણસને. ઓકે, તો ટ્રેન A માં બેઠેલા માણસને વિરુદ્ધ દિશામાં જતો દેખાય છે. તો આપણે શું કહીશું? નેગેટિવ આવશે ને. કેવો આવશે? 18 કિલોમીટર પર અવર કેવો આવશે? નેગેટિવ આવશે. કારણ કે ટ્રેન A આગળની દિશામાં ચાલે છે, તો વાંદરો કઈ દિશામાં ચાલે છે? વિરુદ્ધ દિશામાં ચાલે છે. ઓકે, હવે શું કીધું છે કે જે વાંદરો ટ્રેન ઉપર વિરુદ્ધ દિશામાં ચાલે છે, વાંદરો જે ટ્રેન ઉપર વિરુદ્ધ દિશામાં ચાલે તો આપણે એ વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે શોધવાનો છે. કેની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો વાંદરાનો વેગ આપણે શોધવો હોય તો આપણે સિમ્પલ છે કે ભાઈ Vm એ છે ને એને આપણે આ રીતે લખી શકીએ ભાઈ Vm Va બંને સાઈડ ગ્રાઉન્ડ નથી નાખો. ગ્રાઉન્ડ એટલે બંને સાઈડ જમીન અને આ ગ્રાઉન્ડ. ઓકે, હવે જો આપણે શું કીધું છે? તમને એમ કીધું છે વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે કેટલો હશે? ટ્રેનમાંથી જ્યારે તમે ટ્રેનમાં બેઠો છો ત્યારે તમને વાંદરો નેગેટિવ દિશામાં એટલે ટ્રેનની વિરુદ્ધ દિશામાં કેટલો 18 કિલોમીટર પ્રતિ અવરની દિશામાં જતો દેખાય છે જ્યારે તમે ટ્રેન એમાં બેઠા છો ત્યારે. પણ હવે તમને શું કીધું છે કે વાંદરાની સ્પીડ મારે જમીન ઉપર બેઠા બેઠા જોતી છે. તો જમીન ઉપર બેઠા બેઠા જોતી છે તો વાંદરાની સ્પીડ કોની સાપેક્ષે જોઈએ છે? જમીનની સાપેક્ષે. તો આપણે આ શું સબ્જેક્ટ લઈશું કારણ કે શું છે વાંદરાનો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. કેની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. આ જે છે એ કેનો છે? વાંદરાનો વેગ ટ્રેનની સાપેક્ષે છે. તો આપણે જમીનની સાપેક્ષે જોતો તો Vmg લઈએ
હજો તો વાંદરાનો વેગ કોની સાપેક્ષે? ટ્રેનની સાપેક્ષે કેવો છે? -18 કિલોમીટર પ્રતિ અવર એટલે -18 કિલોમીટર એટલે -18 આવશે પ્લસ ટ્રેનનો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે કેવો છે? 54 લે 54 કે આપણે આ જે લીધું છે કેમાં લીધું છે? હજી આપણે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કર્યા નથી તો આ શું આવશે? 54 ઓકે કેટલા આવશે? 36 કિલોમીટર પર અવર કેટલા કિલોમીટર પર અવર આને આપણે સેકન્ડ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો શું આવશે? 10 મીટર પર સેકન્ડ. ક્યાંથી દેખાશે? ગ્રાઉન્ડ પરથી દેખાશે. ઓકે તો આ શું થયું? વાંદરાનો વેગ ક્યાંથી? ગ્રાઉન્ડ ઉપરનો દેખાય છે. કેના ઉપરનો દેખાય છે? વાંદરાનો વેગ ક્યાંથી? ગ્રાઉન્ડ ઉપર એટલે જમીન ઉપરથી આપણે દેખાય છે. આ સાથે તમારો દાખલો પૂરો અને આ સાથે તમારું ચેપ્ટર પણ પૂરું. હવે પછી આપણે જે તમારા પાછળના એક્ઝામ્પલના દાખલા આપેલા છે હવે આપણે મીન્સ કે આપણે જોશું પણ એમાં આપણે એક મેથડ આપણે શેર કરીશું કે જે દાખલા આપણે એક્ઝામ્પલ કરાવેલા છે એના જેવા દાખલા છે તમારે જાતે કરવાના રહેશે અને જે દાખલા એક્ઝામ્પલથી થોડા અલગ પડે છે તેને આપણે શું કરશું અહીંયા આપણે હું તમને સોલ્વ કરાવીશ. ઓકે પણ તમારે મોસ્ટલી સ્વાધ્યાયના દાખલા તમારે જાતે કરવાના છે કારણ કે મોસ્ટલી બધા દાખલા આ રીતે જ છે કે આપણે જે ઉદાહરણ કરે છે કે એને જેવા બધા દાખલા છે તો આપણે પછી દાખલા આપણે જોઈશું એના ઉપર આપણે 2 કલાક કે મીન્સ કે 2 આપણે કલાકના કે 4 અડધી કલાકના આપણે અલગ અલગ વિડીયો બનાવીને તમને મોકલવામાં આવશે.